ઇનોવેશન ફેસ્ટિવલ એ તારીખ 21 અને 22 જાન્યુઆરીના રોજ મોડેલ સ્કૂલ ગોરખમોઢી મુકામે યોજાયેલ છે, જેની અંદર ટોટલ 51 ઇવેન્ટ છે એ રજૂ થયેલી છે. તેમાં આંગણવાડી, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને પીટીસી કોલેજના અધ્યાપકોએ ભાગ લીધેલો છે. આ જે 51 ઇવેન્ટ છે એને 2 દિવસ સુધી ઓપન રાખી અને આપણા જિલ્લાના 6 તાલુકા છે, એમાંથી 3 તાલુકાના ટીચર મિત્રો, અધ્યાપક મિત્રોએ ગઈકાલે મુલાકાત લીધેલી, જેની અંદર તાલારા, સૂત્રાપાડા અને ઉના. આજે ફરી પાછું બીજા 3 તાલુકાએ વિઝિટ કરેલી છે. એમાં ઉના, વેરાવળ છે, ગીરગઢડા છે અને કોડીનાર તાલુકાએ. સાથે સાથે જિલ્લા પંચાયતના ચેરમેનશ્રી પણ આવેલા, જિલ્લા પંચાયતના સદસ્યશ્રી પણ હતા, ગ્રામ પંચાયતના સદસ્ય, તાલુકા પંચાયતના સદસ્યશ્રી પણ આવેલા, વિવિધ સંગઠનના હોદ્દેદારો, પ્રમુખશ્રી, મહામંત્રીશ્રી, સંગઠન મંત્રીશ્રીઓ, રાજ્ય સંઘના હોદ્દેદારો પણ આ ફેરની મુલાકાતે આવેલા. અને આ 51 ઇવેન્ટ છે એ સરસ રીતે બંને દિવસ માટે થઈને પ્રેઝન્ટ થઈ છે. સાથે સાથે મૂલ્યાંકનકારોએ એનું મૂલ્યાંકન કરેલું છે, નિર્ણાયક પણ કરેલું છે અને એમાંથી દરેક સ્ટેજમાંથી પ્રથમ નંબર છે એ આગામી 5, 6 અને 7 ફેબ્રુઆરીના રોજ ઝોન કક્ષાએ પોરબંદર મુકામે આ ઇવેન્ટ છે એ એમાં ભાગ લેશે અને ત્યાં જો સિલેક્ટ થાય તો પછી આપણા જિલ્લાની ઇવેન્ટ છે એ રાજ્ય સુધી પહોંચે. આ રીતનું એક રાજ્ય સરકારનું આખું જીસીઆરટી ગાંધીનગર અને ડાયેટ ગીર સોમનાથ વતી એક દર વર્ષે યોજાતું ઇનોવેશન ફેસ્ટિવલનો કાર્યક્રમ છે એ આજે અહીંયા સમાપ્ત કરીએ છીએ. અને સરસ રીતે બંને દિવસ અમારા શિક્ષક ભાઈઓ બહેનોએ એટલું બધી ઇવેન્ટ રજૂ કરી કે આપણને ભણાવતા આવડે છે બધાને, પણ કઈ રીતે ઇનોવેટિવ રીતે ભણાવવું અથવા તો કઈ રીતે ક્લાસરૂમ હેન્ડલ કરવો એને માટેની ખૂબ મહેનત કરી અને અહીંયા સુધી પહોંચેલા છે. અને આ બધાને શુભકામના પાઠવીએ છીએ કે જે ઝોનમાં જાય અને ઝોનમાંથી પણ સિલેક્ટ થાય અને રાજ્ય તરફ જાય, રાજ્યમાંય સિલેક્ટ થાય અને નેશનલ સુધી પહોંચે એ માટેની શુભકામના સાથે સૌને ધન્યવાદ. થેન્ક યુ. આજ રોજ અમે બધા શિક્ષકો જિલ્લા કક્ષાના એજ્યુકેશન ઇનોવેશન ફેરની અંદર ઉપસ્થિત થયા છીએ. કહેવાય છે કે લહેરો સે ડરકર નૌકા પાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી હાર નહીં હોતી. એવી જ રીતે અહીં શિક્ષકોએ પોતાના વર્ગ કાર્ય દરમિયાન એમને નડતી જે કંઈ મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓનો હલ શોધી અને એનું એક ઇનોવેટિવ કાર્ય કરીને આપણી સમક્ષ રજૂ કર્યું છે. એમનું પોતાનું વર્ગ કાર્યમાં અડતી નાનકડી એવી જે સમસ્યા હતી, અત્યારે મોટું પ્લેટફોર્મને જિલ્લા કક્ષાએ મળેલું છે અને જિલ્લા કક્ષાએથી અહીંયાથી જે કૃતિ પસંદ થશે એ આગળ જશે ઝોન કક્ષાએ, ઝોન કક્ષાએથી રાજ્ય કક્ષાને નેશનલ સુધી પહોંચશે. એટલે નાનકડો એવો જે એનો આઈડિયા છે એ વિશ્વ ફલક સુધી પણ પહોંચી શકે એમ છે. અને આખા ઇવેન્ટની થીમ એમ થાય કે અડે એને આવડે, શોધે એને જડે અને પહેરે એને ડંખે. આ ડંખ લાગ્યો છે તો એણે કંઈક શોધ્યું છે અને ઇનોવેશન છે, આપણે કહીએ છીએ કે આવશ્યકતા છે એ કોઈ પણ ઇનોવેશનની જનની છે. એવું સુંદર મજાનું કાર્ય, સુંદર મજાની કાર્યશાળામાં 2 દિવસ અમે બધાએ કામ કરેલું છે અને સારી ઇવેન્ટો રજૂ કરી છે. આગળ ઉપર અમને લોકોને અહીંથી ડાયેટ પરિવાર દ્વારા સુંદર મજાની ફેસિલિટીઝ આપવામાં આવી છે. તમામ સ્ટાફે લાગણીસભર રીતે અમારી સાથે 2 દિવસ વિતાવ્યા છે અને સુંદર મજાની એવોર્ડ સાથે અને ગિફ્ટ સાથે અમને આશીર્વાદ આપ્યા છે કે અમે અમારા જિલ્લાનું આ ગીર સોમનાથના હરી અને હર આ બંનેનું ભૂમિનું નામ વિશ્વના ફલક સુધી પહોંચાડીએ. એ માટે થઈ અને પ્રેરણાસ્ત્રોત તમામ ડાયેટ પરિવારનો હું તમામ ઇનોવેટિવ શિક્ષક પરિવાર વતી હાર્દિક આભાર માનું છું.